મુંબઈ પછી ગુજરાતનો વારો। જી હા, વરસાદ અંગે આગાહી છે। ગુજરાતમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી કરાઈ છે અને 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કડાકા ભડાકા સાથે અને તેજ પવન સાથે તોફાની વરસાદ થઈ શકે છે। મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આપણે જોયું છે કે છેલ્લા 2 દિવસમાં જબરજસ્ત વરસાદી આફત આવી અને ખાસ કરીને દરિયાકાંઠાના જે ભાગો હતા તેમાં હાઈ ટાઇડની સ્થિતિ પણ જોવા મળી। ભારે વરસાદ પડ્યો। હવે ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। આજના દિવસે આખા રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે। ગુજરાતના હવામાન વિભાગે આજની સાથે 3 દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે, જેમાં રાજ્યના લગભગ તમામ ભાગોમાં છૂટોછવાયો વરસાદની શક્યતા છે। ચોમાસાએ આ વર્ષે વહેલા આવવાના પાછલા ઘણા વર્ષોનો જે રેકોર્ડ છે એ પણ તોડ્યો છે। ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આગમન થવાની શક્યતા જોવાઈ રહી છે। દેશ જ નહીં, રાજ્યમાં પણ આકાશી આફતે કહેર મચાવ્યો। જોરદાર સ્પીડે આવેલા વાયરાએ બધું વેરવિખેર કરી દીધું। હજુ પણ 2 દિવસ રાજ્ય પર પવન સાથે પાણીની ઘાત છે, માટે 28 તારીખ સુધી સાચવજો। રાજ્યમાં તોફાને ચડ્યો પવન। ઝૂલવા લાગ્યા વૃક્ષો, ઉડાડી દીધા છાપરા। તાંડવ મચાવતા દરિયાદેવ, બરબાદીની બોલતી તસવીરો। આ તસવીરો છે રાજ્યના અલગ અલગ વિસ્તારની, જ્યાં ચોમાસા પહેલા કુદરતનો કહેર જોવા મળ્યો। દેવભૂમિ દ્વારકામાં મોસમનો મિજાજ બદલાયો। અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો। 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળવા લાગ્યા। જેને જોવા માટે ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જામ્યો। જો કે આ દરિયો એવો ગાંડો બન્યો કે કોઈને પણ ગળી જવા માટે આતુર હોય, માટે ઘાટ પર સિક્યુરિટી ગાર્ડને તહેનાત કરાયા। એક તરફ ચોમાસું નજીક છે ને ત્યારે દમણનો દરિયો પણ તોફાની બન્યો છે। દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળવા લાગ્યા। દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારો વટાવીને સી ફેસ રોડ પર આવી ગયા। આવા જોખમી માહોલમાં પર્યટકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચના અપાઈ છે। તેમ છતાં પણ પર્યટકો બાળકો સાથે કિનારા નજીક જઈ રહ્યા છે, પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। વલસાડના તિથલના દરિયા કિનારે પણ આવા જ દ્રશ્યો સર્જાયા। તિથલનો દરિયો પણ તોફાની મોડમાં છે, માટે સાચવજો, કારણ કે દમણ સાથે વલસાડનો દરિયો પણ ડોલી રહ્યો છે। ઊંચા મોજા ઉછળતા હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી વચ્ચે દરિયા કિનારે બોટોનો ખડકલો જોવા મળ્યો। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ છે દરિયો પણ તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એને પગલે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, સંઘપ્રદેશ દમણના દરિયાના દ્રશ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં દમણનો દરિયો આજે તોફાની જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સલામતીના ભાગરૂપે છે માછીમારોએ પોતાની બોટ છે કિનારે લંગારી દીધી છે અને માછીમારોને આગામી સમયમાં છે દરિયો ન ખેડવા માટેના પણ સૂચનો કરવામાં આવી દીધા આવ્યા છે। આપને જણાવી દઈએ કે સંઘપ્રદેશ દમણની સાથે NH અડીને આવેલા વલસાડના દરિયા કિનારે પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં મિની વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાયું। ભારે પવન સાથે વરસાદ વરસતા ધરોઈ ફેસ્ટને મોટી અસર થઈ। એડવેન્ચર ફેસ્ટમાં વાવાઝોડાએ રિસ્તની તારાજી સર્જી। એસી ટેન્ટ પણ ઉખડી ગયો। ભારે પવનથી પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ। ધરોઈ એડવેન્ચર ફેસ્ટને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો। છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ અને વાવાઝોડાએ ઠેર ઠેર તારાજી સર્જી છે। રાઠ વિસ્તારના ખડખડ, ખડકવાડા, મોટી સડલી, રંગપુર સહિતના ગામમાં મોટા પાયે નુકસાની છે। કાચા મકાનોના પતરા ઉડી જતા ગરીબ આદિવાસી પરિવારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો।
ત્યારે ગામના સરપંચે આદિવાસીઓને સહાય ચૂકવવા માટે સરકારને માંગ કરી. છોટાઉદેપુરના અનેક વિસ્તારમાં અનેક ગામડાઓમાં અતિશય વાવાઝોડાના અને વરસાદના કારણે ખૂબ નુકસાન થયું છે. અનેક લોકોના ઘરો પડી ગયા છે, વૃક્ષો પડી ગયા છે. આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છે. સરકારી તંત્ર અને વિનંતી કરું છું કે દરેક ગામડાઓમાં સર્વે કરાવી તાત્કાલિક ધોરણે લોકોને રહેવા માટે એમના પોતાના ઘર પાછા બની જાય. 2-3 દિવસથી સતત વરસાદના કારણે છોટાઉદેપુરની સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે. જો કે આ સમયે લોકો જીવ જોખમમાં મૂકીને નદી પાર કરી રહ્યા છે. રવિવારે ફૂંકાયેલા જોરદાર પવને ઉત્તર ગુજરાતને ગમરોડી નાખ્યું. અરવલ્લીમાં મિની વાવાઝોડાએ એવી તબાહી મચાવી કે ઘરે પ્રસંગ લઈને બેસેલા લોકોને રડવાનો વારો આવ્યો. ભિલોડામાં પવનના પાવર સામે મંડપ ન ટકી શક્યો. ગોવિંદનગરમાં મકાનના પતરા ઉડવા લાગ્યા. ઘર વખરી પલળી ગઈ. સોમવારે યોજાનાર પ્રસંગ અગાઉ જ પવનના જોર સામે મંડપ ઉડી ગયો અને થાંભલા તૂટી ગયા. સાંજે વરસાદના વાવાઝોડા સાથે અમારા ઘરના પતરા ઉડી ગયા છે અને ખાવાના માફા પડી ગયા છે. કોઈ સરકાર સહાયતા આપે તો નામ વિનંતી છે. બહુ પાણી ભરાઈ ગયું છે અંદર. રવિવારે આવેલા વાવાઝોડાએ અરવલ્લીના કિશનગઢમાં તારાજી સર્જી. પવનના જોર સામે પતરા ઉડી ગયા. પશુપાલકના તબેલાને મોટું નુકસાન થયું. તબેલામાં બાંધેલી એક ભેંસનું મોત થયું. 2 પશુ પણ ઘાયલ થયા છે. ત્યારે પશુપાલકે પણ સરકાર પાસે મદદની માંગ કરી છે. ઘાસ હતું હુસેલ એ 50% એટલે 1 ટ્રેક્ટર જેટલું ઉડી ગયું છે. ઉપરના પતરા બધા ઉડીને વેરવિખેર થઈ ગયા છે અને એક ઝાડ પડવાથી બહારનો ભાગમાં ભેંસ પાડી હતી એ અંદર દટાઈને મરી ગઈ છે. 3-4 ઝાડ પડી જવાના કારણે સ્થળ ઉપર જ એક ભેંસનું મરણ થયું અને 2 ભેંસો ખૂબ જ સિરિયસ છે. તેમજ બાજુમાં તેમના ઘર ઉપર ઝાડ પડવાના કારણે તમામ પતરા તૂટી ગયેલ. અને હવે વાત પીએમના હસ્તે વિકાસની ભેટની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમનો કાર્યક્રમ છે અને થોડી જ વારમાં રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો પણ યોજાશે અને ઓપરેશન સિંદૂરના બેનર અને તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો અને ભાજપના કાર્યકર્તાઓ પણ ઉમટ્યા છે. આ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત સ્થાનિક લોકો પીએમ મોદીનું ઓપરેશન સિંદૂરની જે ભવ્ય સફળતા છે તેના માટે અભિવાદન કરવા માટે ઉમટ્યા છે. 5,536 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની આજે ભેટ પણ ગાંધીનગરથી પીએમ આપવાના છે. બપોરે 12:55 કલાકે તેઓ દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાનના હસ્તે રાજ્યના નાગરિકોની સુખાકારી વધારતા 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની પણ ભેટ મળવાની છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 588 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગર ખાતે રોડ શો કરવાના છે. તમામ ભૂદેવો જે છે તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરવા માટે થઈને અહીંયા પધારી ચૂક્યા છે. તમામ જે પોતે ભૂદેવના ડ્રેસ કોડની અંદર જોવા મળી રહ્યા છે. હરહરના નાદ સાથે પ્રધાનમંત્રી અહીંયાથી નીકળશે ત્યારે તેમનું અભિવાદન કરવાનું છે. કેટલો ઉત્સાહ છે અને ક્યાંથી આવ્યા છો? બહુ અનેરો ઉત્સાહ છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અહીં ઉમરકાભેર સિંદૂર કર્યા પછી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીનગર દ્વારા અહીં આવ્યા છે અને ખૂબ અનેરો ઉત્સાહ છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવા માટે. શું કહેશો કાકા, ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત આ ગાંધીનગરની મુલાકાત? આ બસ જો ગાંધીનગર સાહેબ અહીંથી સીએમથી છેક વડાપ્રધાન સુધી આખા વર્લ્ડમાં એમનું નામ રોશન થાય એ સમસ્ત ભૂદેવો એમને આશીર્વાદ આપે છે અને અવિરત દેશ અને વર્લ્ડમાં એમનું નામ થાય એવી સર્વ ભૂદેવો તરફથી આશીર્વાદ. કેટલા ભૂદેવો જોડાયા છો અને અહીંયા શું બોલવાના છો? મંત્રોચ્ચાર કયા કરવાના છો? મંત્રોચ્ચાર ગાયત્રી મંત્રોચ્ચાર છે, સ્વસ્તિ મંત્ર છે અને 500 ભૂદેવો અહીંયા ગાંધીનગર બ્રહ્મ સમાજમાંથી જોડાયેલા છીએ. તો સ્વસ્તિ મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રી અહીંથી નીકળશે ત્યારે સ્વાગત કરવામાં આવશે તે પ્રકારની વાત. કેટલો ઉત્સાહ છે? કહેશો તમે આ રોડ શો ની અંદર આપ આવ્યા છો? ભારતીય સેનાને સતત નમન અને ગુજરાત અને દેશનું મોદીજીને સમર્થન.
ગાંધીનગર બ્રહ્મ સમાજ અહીંયા વૈદિક મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાન શ્રીના દીર્ઘાયુ માટે અને એમના સ્વાગત માટે ખૂબ ખૂબ અહીંયા પ્રયત્ન કરી રહ્યું છે અને અહીંયા સ્વાગત માટે ઊભું છે. વડાપ્રધાનના દીર્ઘાયુ માટે અને તેમના સ્વાગત માટે અહીંયા મોટી સંખ્યાની અંદર ભૂદેવો પણ જોડાયા છે અને ભૂદેવો જે પ્રધાનમંત્રી જ્યારે રોડ શોમાં અહીંથી નીકળશે ત્યારે વૈદિક મંત્રોચ્ચાર પણ કરશે તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો આ હતા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી, જેઓ રોડ શોથી સ્થાનિકો સાથે સંવાદ કરી રહ્યા છે. અને તમે જોયું કે લોકોમાં જબરજસ્ત ઉમળકો છે, ઉત્સાહ છે અને ક્યાંક નૃત્ય પણ કરી રહી છે મહિલાઓ, તો ક્યાંક સંગીત ગવાઈ રહ્યા છે, ગુજરાતી ગીતો પણ ગવાઈ રહ્યા છે, તો ભૂદેવો છે એ મંત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ જે છે એ અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે, જેનું ખાતમુહૂર્ત આજે થવાનું છે. ત્યારે પીએમ મોદી જે છે એ લગ્ન સમારોહમાં પણ ગઈકાલે હાજરી આપવા માટે પહોંચ્યા હતા. બળવંતસિંહ રાજપૂતના પરિવારમાં જે લગ્ન પ્રસંગ હતો તેમાં નવદંપતિને આશીર્વાદ આપવા માટે તેઓ પહોંચ્યા હતા. રાત્રે બળવંતસિંહના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે તેઓ પહોંચ્યા હતા. પીએમ મોદી રાત્રે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના પુત્રના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બળવંતસિંહના પુત્ર અર્જુનસિંહના લગ્ન પ્રસંગમાં તેમણે હાજરી આપી, જ્યાં તેમણે નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. પીએમ રાત્રે બળવંતસિંહ રાજપૂતના પુત્રના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને નવદંપતિને તેમણે આશીર્વાદ આપ્યા હતા. બળવંતસિંહ રાજપૂત કે જેઓ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી છે અને તેમના પુત્ર અર્જુનસિંહના લગ્ન ગઈકાલે હતા અને તેમના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે પીએમ ખાસ પહોંચ્યા હતા. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ, જે હવે વધુ મોટી થવાની સાથે સુવિધાસભર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ નવી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થશે. અસારવા સિવિલ હોસ્પિટલની કાયાપલટ કરવાનો નિર્ણય કરાયો છે. આ હોસ્પિટલ 588 કરોડના ખર્ચે તૈયાર થવાની છે. આગામી 50 વર્ષમાં દર્દીઓ અદ્યતન સારવાર મેળવે એ માટેનું આયોજન છે, જેના માટે હોસ્પિટલ માટે G+10 માળનું બિલ્ડિંગ જે છે એ તૈયાર થશે, જેમાં સુપર સ્પેશિયાલિટી વોર્ડ મળીને કુલ 1800 બેડની વ્યવસ્થા હશે. અઢારસો બેડ હોસ્પિટલ એટલે કે આપણે જે જગ્યા પર અત્યારે બેઠા છીએ એ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ જે ડી બ્લોકમાં આવી છે, તે ડી બ્લોકથી માંડી અને 0 બ્લોક એટલે કે પૂરા 5 બ્લોકનું ડિમોલેશન કરી અને ત્યાં આગળ 1800 બેડની નવી હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. 14 જેટલા મોડ્યુલર થિયેટર હશે, 60 આઇસોલેશન બેડ, 50 આઈસીયુ બેડ, આ રીતે 1300 જનરલ બેડ અને એની સાથે 500 ઇન્ફેક્શિયસ ડિઝીઝની વ્યવસ્થા સાથે આનું માળખું તૈયાર થશે. 1800 બેડ હોસ્પિટલ એટલે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુએન મહેતા હોસ્પિટલના સેટેલાઇટ સેન્ટરનું પણ લોકાર્પણ કરશે. એ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સેટેલાઇટ સેન્ટરની મુલાકાત લીધી અને તબીબી સુવિધાઓની સમીક્ષા કરી. ઋષિકેશ પટેલે કહ્યું કે હાર્ટના દર્દીઓ માટે ગાંધીનગરમાં જ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેનાથી ઉત્તર ગુજરાતના દર્દીઓને અમદાવાદ લાંબુ નહીં થવું પડે. ગાંધીનગરમાં હાર્ટ માટેની સ્પેશિયાલિટી સર્વિસીસ માટે અમદાવાદ ના જવું પડે, પરંતુ ઉત્તર ગુજરાતથી આવતો તમામ ફ્લો અહીંયા જ સેવાઓ પામી શકે એ પ્રકારનું આ સરસ મજાનું 84 કરોડના ખર્ચે એમાં આરોગ્ય વિભાગના પીઆઈયુ અને યુએન મહેતાના કમ્બાઇન્ડ એફર્ટથી આ સરસ મજાનું આ સેટેલાઇટ સેન્ટર. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આવતા યાત્રિકો માટે સરકારની સૌથી મોટી ભેટ વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી આપી છે. ત્યારે આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ વેરાવળથી અમદાવાદ સાબરમતી વચ્ચે દોડશે. સાબરમતી સોમનાથ માત્ર 7 કલાકમાં લોકો પહોંચી શકશે. દેશ વિદેશના યાત્રિકો સવારે સોમનાથ દર્શન કરી અને પરત સાંજે અમદાવાદ આવી શકશે. વેરાવળ સોમનાથથી થઈ અને અમદાવાદ સુધી સાથે પછી કાયમી માટે આ ટ્રેન છે એ સોમનાથથી સુરત સુધીની પણ પાસ થયેલી છે. અને અત્યારે આમાં 8 ડબ્બા છે, 2 ઝોન છે, આમાં એક ઇકોનોમિક ઝોન છે અને એક બિઝનેસ ક્લાસ છે. સરસ રીતના આમાં વ્યવસ્થા છે અને આ જે ટ્રેન છે એ ડેઇલી માટે થશે, ગુરુવાર સિવાય આ રોજ માટે આ ટ્રેન નીકળશે. રેલવે સ્ટેશનની ડિઝાઇન છે જે આપણા સોમનાથ મંદિરના આબેહૂબ થાય એવા એમના પ્રયત્ન છે
અને સાથે સાથે આ વિસ્તારની કનેક્ટિવિટી વધે એટલા માટે અશ્વિની વૈષ્ણવજીએ પણ ખાતરી આપી છે ને એમની શરૂઆત આજે વંદે ભારતથી થઈ ચૂકી છે। बहुत अच्छी है, बहुत लोग एक्साइटेड भी है। वंदे भारत की कितनी देर से हम लोग इंतजार कर रहे थे, तो आज वंदे भारत फाइनली स्टार्ट हो गई है, तो सब लोग बहुत एक्साइटेड है कि फर्स्ट डे फर्स्ट राइड का हम लोग को चांस मिल रहा है। सोमनाथ से साबरमती तक जा रही है और हमारी इच्छा ऐसी है कि 12 ज्योतिर्लिंग में इसकी कनेक्टिविटी हो जाए, तो सभी बड़ी उम्र वालों को यात्रा करने का, शिव ज्योतिर्लिंग के दर्शन का अच्छा लाभ मिले। બહુ જ સારો એક્સપિરિયન્સ છે। લગેજ સ્પેસ બહુ છે, એકદમ સ્પેશિયસ અને એકદમ ક્લીન બી છે અને આમાં બધા એજના લોકો ટ્રાવેલ કરી શકે, યંગસ્ટર્સ થી લઈને ઓલ્ડ પીપલ એવરીબડી। આમાં લેગ સ્પેસ બી ઇનફ છે, લગેજ સ્પેસ બી ઇનફ છે, સીટ્સ બી એકદમ કમ્ફર્ટેબલ છે। જૂનાગઢમાં વંદે ભારત ટ્રેનને મળ્યો સ્ટોપ। જૂનાગઢ વેરાવળ સાબરમતી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ થયો। વેરાવળ ખાતે સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યા અને વેરાવળથી જૂનાગઢ સુધીની સાંસદે સફર પણ કરી। વંદે ભારત ટ્રેન આવતા જ ઢોલના તાલે પુષ્પોથી સ્વાગત થયું। લાંબા સમયથી ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા લોકોની માંગને ધ્યાનમાં રાખીને એક્સપ્રેસ ટ્રેન અને લાંબા અંતરની ટ્રેનો માટેની માંગ હતી। આજની વંદે ભારત ટ્રેન સોમનાથથી અમદાવાદની શરૂઆત આદરણીય પ્રધાનમંત્રીશ્રીના કરકમલોથી દાહોદ ખાતેથી લાઈવ થઈ ગઈ છે। ટ્રેન આજે સોમનાથથી નીકળી અને અમદાવાદ તરફ જવા પ્રસ્થાન કરી રહી છે। આ ગૌરવ ક્ષણ છે કે વંદે ભારત ટ્રેન જૂનાગઢને સ્ટોપ મળ્યો છે ને જૂનાગઢથી એ જશે। વંદે ભારત ટ્રેન આજે શરૂઆત થઈ એટલે એનો પણ એક અલગ ઉત્સાહ આજે જૂનાગઢ અને સોમનાથમાં જોવા મળી રહ્યો છે। દરેક વિસ્તારના લોકોની માગણી હોય છે કે અમારા વિસ્તારમાં કનેક્ટિવિટી વધે અને ખાસ કરીને દરેક લોકોની એવી માગણી હતી કે વંદે ભારત ટ્રેન સોમનાથથી સુરત અથવા અમદાવાદની શરૂઆત થાય અને આજે એની શરૂઆત થઈ ગઈ છે। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। વેલકમ બેક। તો થોડી વારમાં પીએમ મોદીનો ગાંધીનગરમાં રોડ શો યોજાશે। જે પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પગપાળા ચાલીને રોડ શો રૂટનું નિરીક્ષણ કર્યું। સીધી તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ। રોડ શોમાં હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને હવે થોડી જ વારમાં પીએમ નરેન્દ્ર મોદીનો ગાંધીનગરમાં રોડ શો યોજાશે। આ રોડ શો રાજભવનથી લઈને જે મહાત્મા મંદિર છે ત્યાં સુધીનો આ રોડ શો છે અને આ રોડ શોમાં મોટી સંખ્યામાં ગાંધીનગરના લોકો, આસપાસના તાલુકાઓથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સ્થાનિક ધારાસભ્યો પણ પહોંચ્યા છે અને પગપાળા ચાલીને ગૃહ રાજ્યમંત્રીએ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું। ભુજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 1971ની વિરાંગનાઓએ સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો। પીએમ હાઉસમાં આ સિંદૂરનો છોડ વટવૃક્ષ બનશે। 1971ની વિરાંગનાઓના પીએમ મોદીએ આશીર્વાદ લીધા। પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ વિરાંગનાઓની વીરતાની સરાહના કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુજની મુલાકાત લીધી અને ભુજમાં તેઓએ જે જનમેદની જનસભાને સંબોધી અને તેમાં જે 1971માં કાનબાઈ હિરાણી અને તેમના જેવી વિરાંગનાઓની જે શૌર્યગાથાને તેમણે વખાણ કર્યા, તેમના આશીર્વાદ પણ તેમણે લીધા અને કાનબાઈ હિરાણી સહિતની જે વિરાંગનાઓ જે છે કે તેઓએ સિંદૂરનો રોપો જે છે તેઓને ભેટમાં આપ્યો। પ્રધાનમંત્રીએ એ સિંદૂરનો રોપો જે છે તે પીએમ હાઉસમાં તેઓ વાવશે અને એ વટવૃક્ષ બનશે તે પ્રકારનું પણ તેઓએ જણાવ્યું। ત્યારે એ વિરાંગનાઓ આપણી સાથે છે, કાનબાઈ હિરાણી આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। બા, શું કહેશો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડે આજે તમે મુલાકાત કરી, શું વાતચીત થઈ? કે કેમ છો? મેં કીધું કે બરાબર છીએ, હવે તો અમારી ઉંમર થઈ એટલે હવે પછી તબિયત એવી જોઈએ। ના બેન, એ કે તમે છે ને તબિયત સાચવજો। મેં કીધું આ તબિયત હવે સાચવાય છે, તો કે ના હજી તબિયત સાચવીને હાલવાનું। પછી લોકોએ અમે એને આશીર્વાદ દીધા, રામનામ કર્યા, આશીર્વાદ દીધા અને સિંદૂરનો રોપો આપ્યો અમને। તો એ રોપો ત્યાં કને સુંદરવન બનાવશે ત્યારે અમને બોલાવશે। તો અમને ત્યાં કને વિજય કણિકાને અમને એને કહી દીધું, તો અમને જાણ કરી દીધી હતી કે પહેલું સારણ વાગશે, પાકિસ્તાનનું પ્લેન આવે માથે, તો પહેલું સારણ વાગે ત્યારે તમે છુપાઈ જાજો અને બીજું સાયરન વાગે ત્યારે તમે
કામે લાગી જાજો. એટલે અમે એવી રીતે કરતું અને સવારે 7 વાગે જાતું, સાંજે 7 વાગે આવતું. અમારા ઘરથી મનાઈ કરતા તોય અમે ભાગી જતી કે નહીં, અમને અમારો દેશ બચાવવો, ગમે તેમ થઈ જાય તો અમને દેશ બચાવવો જ છે. તેઓ મરી જશે તો અમે વાંધો નથી, અમારી જાદગી રહેશે, અને ઘરે હશે તો મરવાના તો છે, પણ અમને જવું જ છે એક વખત. પ્રધાનમંત્રીએ અમે આશીર્વાદ એને દીધા કે તમે આવા કામ કરતા રહેજો, અને અમે સાથ દેવાવાળા છીએ. કાંઈ પણ થાય તો અમારા માધાપરની બાયુને બોલાવજો. એની સાથે એટલી વાત કરી અને પછી અને હું તો મેં કીધું કે લાકડીને ટેકે છું, મારાથી ચલાતું નથી, તો કાંઈ વાંધો નહીં, તમારા શરીરને સાચવીને રાખજો. એટલી એને વાત કરી અને પછી અમને છૂટા કર્યા કે હવે ગાડી ઉપડે છે ને તમે જાઓ. અમે સેજમાં થઈ ગયા હતા, એને સાથે મળ્યા, એને સાથે મીઠડા લીધા, આશીર્વાદ દીધા, તો બહુ ખુશ થઈ ગયા. એ ખુશ થયા અને અમે પણ ખુશ થયા. આ હતી જે વિરાંગનાઓ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આજે મુલાકાત કરી અને પ્રધાનમંત્રીને તેઓએ જે સિંદૂરનો રોપો જે ભેટ આપ્યો અને પ્રધાનમંત્રીએ પણ એ રોપાને સ્વીકાર્યો અને સાથે PM હાઉસમાં તેને વાવવાની જે છે તે વાત પણ તેઓએ વ્યક્ત કરી હતી. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ભુજ. અને હવે વાત વરસાદની આગાહીની. ગુજરાતમાં આજે તોફાની વરસાદની આગાહી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે અમરેલીના રાજુલાના કાંઠા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો. ડુંગર, માંડલ, ડોડિયા, બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણમાં પલટો આવશે અને હજુ આજેથી લઈને 3 દિવસ સુધી વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળશે. તો અમરેલી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, જ્યારે ધારી શહેર અને ધારી તાલુકાની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધારી, ઝર, મોરજર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં વરસાદ.